Hello, friends. Good morning. How are you to all of you? આજે આપણે ધોરણ 9 ગુજરાતી માધ્યમ યુનિટ નંબર 5 રાની કી વાવ એમના ફર્સ્ટ પાર્ટ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ યુનિટને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરેલું છે. આજે આપણે ફર્સ્ટ પાર્ટ છે તેમના વિશે સ્ટડી કરવાનું છે. તો આપણા ફર્સ્ટ પાર્ટ છે એમની શરૂઆત કરીએ તે પહેલાં આ યુનિટ વિશેની ટૂંકમાં માહિતી છે મેળવી લઈએ. તો કે રાણકી વાવ છે, જેને આપણે રાણકી વાવ પણ કહીએ છીએ, તો એ આપણી એક વૈશ્વિક વારસાની સંસ્કૃતિમાં એમનો સમાવેશ કરવામાં આવેલો છે. ખાસ કરીને ગામડાઓની અંદર કે ખેતી કરતા હોય છે એ લોકોને ખ્યાલ હોય છે કે વાવ કોને કહેવાય. પરંતુ અહીંયા તો કે જે નોર્મલ વાવ આપણે જોતા હોઈએ છીએ એ વાવની વાત કરવામાં આવેલી નથી. આ જે વાવ છે એમની જે રચના છે એ આખી અલગ છે. એ શા માટે બનાવવામાં આવેલી હતી, એમનું મહત્ત્વ શું છે, એમની રચના કઈ રીતે થયેલી હતી, ત્યારબાદ એમની તો કે એ વાવ છે બંધાવવાની શરૂઆત કોણે કરેલી અને ત્યારબાદ એ વાવ છે એમના બાંધકામનું કાર્ય છે કોના દ્વારા પૂર્ણ થયેલું. તો એક આપણા વૈશ્વિક વારસો કે જેની સંભાળ રાખતી સંસ્થા છે યુનેસ્કોથી લઈને, તો એમના દ્વારા આપણે અહીંયા માહિતી છે એ પૂર્ણ પાડવામાં આવેલી છે. તો આપણે એ રાણકી વાવ વિશે વધારેમાં વધારે સમજવાનું છે. તો આપણે એમની શરૂઆત કરીએ તે પહેલાં તમને તમારી સ્ક્રીન ઉપર આપણે પ્રી ટાસ્કની અંદર એક પિક્ચર જોવા મળે છે કે જે સોમનાથ મંદિરનું છે. તો એ પણ એટલું જ મહત્ત્વ ધરાવતું છે. ત્યારબાદ નેક્સ્ટ તમને અત્યારે પિક્ચર જોવા મળે છે મહોબ્બતપરાનો મકબરા, કે જે આપણે જૂનાગઢની અંદર જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે એની સામે આવેલું છે. તો આ બધાનો સમાવેશ છે એ વૈશ્વિક વારસાની અંદર એટલે કે પ્રાચીનતમ વસ્તુમાં થયેલો છે. તો એવી જ રીતે આપણે જે રાણકી વાવ છે તેના વિશે તો કે અભ્યાસ છે તે કરવાનો છે. તો લેટ સ્ટાર્ટ યુનિટ નંબર 5 રાની કી વાવ, એમાં ફર્સ્ટ પાર્ટ વિશે. રાની કી વાવ, ધ સ્ટેપવેલ ઇઝ એન અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. તો ખાસ એમના હું મિનિંગ પણ સાથે છે એ તમને જણાવું છું, એટલે ધ્યાન રાખવાનું છે. રાની કી વાવ, સ્ટેપવેલ કહીએ તો એનો અર્થ પણ થાય છે વાવ, અપ્રૂવડનો અર્થ થાય છે મંજૂર કરેલું, અને હેરિટેજનો અર્થ થાય છે આપણો વૈશ્વિક વારસો. તો રાણીની વાવ એટલે કે રાણકી વાવ એ વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર કરેલું સ્થાન છે. It was declared by the World Heritage Committee UNESCO. યુનેસ્કોની જે વૈશ્વિક સંસ્કૃતિ સમિતિ છે તેના દ્વારા તે જાહેર કરવામાં આવ્યું હતું. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. First of all, માસ્ટરપીસનો અર્થ થાય છે ઉત્કૃષ્ટ અથવા શ્રેષ્ઠ નમૂનો. એક્સેપ્શનલનો અર્થ થાય છે અસાધારણ. તો એનો અર્થ એવો થાય છે કે યુનેસ્કો દ્વારા આ જે કલા કારીગરીના ઉત્કૃષ્ટ સ્થાપત્યને જળ સંચાલન પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે માન્યતા આપવામાં આવેલી છે. It was a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. ટેકનોલોજીકલનો મિનિંગ થાય છે તંત્ર જ્ઞાનને લગતું. ટુ યુટિલાઇઝનો અર્થ થાય છે ઉપયોગ કરવો. તો શું કીધેલું છે કે એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટે તંત્ર જ્ઞાનના વિકાસનો આ અદ્ભુત નમૂનો છે. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentation. First of all, illustration નો અર્થ થાય છે ઉદાહરણ.
વોલ્યુમનો અર્થ થાય છે ભાગ, આર્ટિસ્ટિકનો અર્થ થાય છે કલાત્મક. તો શું કીધેલું છે કે એક વિશાળ વિસ્તારનું નાના નાના ભાગોમાં વિભાજન કરી અને કલાત્મક રીતે રજૂ કરવાનું પણ આ એક અનન્ય અથવા અજોડ ઉદાહરણ છે. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. અપીલનો અર્થ થાય છે આકર્ષક લાગવું અને ઓબ્ઝર્વરનો અર્થ થાય છે જે મુલાકાતી છે તે, કે દરેક જોનાર અથવા મુલાકાત લેનાર મુલાકાતી માટે રાણીની વાવ એટલે કે રાણકી વાવ છે તે ખૂબ જ આકર્ષક છે, જે તમને અહીંયા પિક્ચરમાં જોવા મળે છે. આપણે પિક્ચરની અંદર જોઈએ તો આપણને એવું લાગશે કે જાણે કે કોઈ મહેલનો ફ્રન્ટ સાઈડનો ભાગ હોય, પરંતુ એ અલગ જ રીતે એમની રચના છે તે કરવામાં આવેલી છે. શા માટે રચના કરવામાં આવેલી આ વાવ છે, તે શા માટે બંધાવવામાં આવેલી છે, એમના વિશેની માહિતી પણ હવે આપણે આગળ મેળવશું. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ, કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 એન્ડ 1063 એડી. શું કીધેલું છે? વિડોનો અર્થ થાય છે અહીંયા વિધવા, કે આ વાવ રાજા ભીમદેવ પ્રથમની પત્ની રાણી ઉદયમતીએ 1022 અને 1063 એડી દરમિયાન બંધાવી હતી. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. અહીંયાથી આપને એ પણ ખ્યાલ આવી જશે અને પ્રી ટાસ્કમાં આપણે જે સોમનાથ અને જુનાગઢના જે મહાબતપર મકબરા આપેલો હતો એના ઉપરથી ખ્યાલ આવી જાય કે આ યુનિટની અંદર ગુજરાત છે એમના પ્રાચીન વારસાની વાત કરવામાં આવેલી છે, કે રાણીની વાવ છે તે ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં સૌથી લોકપ્રિય સ્થળ છે. કિંગ ભીમદેવ ફર્સ્ટ બિલોંગ્ડ ટુ ધ સોલંકી ડિનેસ્ટી ઓફ અહિલવાડ પાટણ. ડિનેસ્ટીનો અર્થ થાય છે રાજવંશ, કે રાજા ભીમદેવ પ્રથમ અહિલવાડ એટલે કે ખાસ કરીને જે પાટણ છે તેમના સોલંકી રાજવંશના હતા. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. Scarcity નો અર્થ થાય છે અછત, કે તેમના મૃત્યુ બાદ પાટણની પ્રજા માટે પાણીની અછતની જે સમસ્યા છે તેનો ઉકેલ લાવવા માટે રાણી ઉદયમતીએ આ યોજના છે તે પોતાના હાથમાં લીધેલી. અનફોર્ચ્યુનેટલી, જેનો અર્થ થાય છે કમનસીબે, ધ ક્વીન ઓલ્સો ડાયડ બિફોર ધ કમ્પ્લેશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. કમ્પ્લેશનનો અર્થ થાય છે સમાપ્તિ અથવા પૂર્ણ કરવું, કે કમનસીબે આ સ્થાપત્યની સમાપ્તિ પહેલાં જ રાણીનું પણ અવસાન થયું. In the world of architecture, her beautiful idea has received immense appreciation. આર્કિટેક્ચરનો અર્થ થાય છે સ્થાપત્ય, ઇમેન્સનો અર્થ થાય છે વિશાળ. તો શું કીધેલું છે કે સ્થાપત્યની દુનિયામાં તેમની જે કલ્પના શક્તિ હતી, તેમની જે વિચારસરણી હતી, તેમની ખૂબ જ પ્રશંસા થયેલી છે. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. હવે અહીંયાથી આપણે વાવ વિશેની માહિતી આપવામાં આવેલી છે, તો ખાસ એમને ધ્યાનમાં રાખવાનું છે કે રાણી કી વાવ છે એ 7 માળનું સ્થાપત્ય છે. ધીસ ઇસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 meters long, 20 meters wide and 27 meters deep. આ પૂર્વાભિમુખ એટલે કે પૂર્વનો ભાગ છે, એમાં વાવ છે એ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. ડીપનો અર્થ થાય છે ઊંડું, વાઇડનો અર્થ થાય છે પહોળું. Each sculpture, passage
pillar and pavilion in this magnificent structure has enchanting carvings. ફર્સ્ટ ઓફ ઓલ પેસેજનો અર્થ થાય છે જવા આવવાનો રસ્તો, પિલ્લારનો અર્થ થાય છે સ્તંભ, પેવિલિયનનો અર્થ થાય છે પાકા બાંધકામનો મંડપ, મેગ્નિફિશન્ટનો મિનિંગ થાય છે ભવ્ય, એન્ચેન્ટિંગનો અર્થ થાય છે આકર્ષક અને કાર્વિંગનો અર્થ થાય છે કોતરણી. તો શું કીધેલું છે કે આ ભવ્ય સ્થાપત્યમાં દરેક શિલ્પકૃતિ માર્ગ, સ્તંભ અને મંડપ પર મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી છે. On its side walls there are around 800 sculptures. તેમની જે દિવાલો પર લગભગ 800 જેટલી શિલ્પસ્કૃતિઓ છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the વાવ at present. શું કહેવામાં આવેલું છે કે આજે આ વાવની અંદર વિવિધ દેવી દેવતાઓની આશરે 400 શિલ્પકૃતિઓ છે. These numbers would have been many more in the past in its original structure. શું કીધેલું છે કે ભૂતકાળમાં મૂળ સ્થાપત્યમાં આ સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. કોરિડોરનો અર્થ થાય છે પરસાળ અથવા આપણે એને ગેલેરી પણ કહી શકીએ. એક્સેપ્શનનો અર્થ થાય છે અપવાદ. એટલે શું કીધેલું કે દરેક માળ પર શિલ્પકૃતિઓ અને દિવાલો પર કરેલી કોતરણીનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓ માટે એક સાંકડી પરસાળ એટલે કે રસ્તો પણ છે. Even the pillars of the વાવ are not exceptions to it. એક્સેપ્શનનો અર્થ થાય છે અપવાદ, કે વાવના સ્તંભો પણ આમાં અપવાદરૂપ નથી. They display splendid artistic marvel on the stone. સ્પ્લેન્ડિડનો અર્થ થાય છે ભવ્ય, માર્વેલનો અર્થ થાય છે શ્રેષ્ઠ વસ્તુ, કે તે પથ્થર પર ભવ્ય અને કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવતા અથવા દર્શાવતા સ્તંભો છે. ઇનફેક્ટ હકીકતમાં અથવા તો ખરેખર વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. સોલેલીનો અર્થ થાય છે ખાસ, અને એમ કહેલું છે કે આ વાવ છે એ ખાસ કરી ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવેલી છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. પોસ્ચરનો અર્થ થાય છે મુદ્રા, કે તમે ભગવાન વિષ્ણુ છે તેમના જે વિવિધ રૂપો છે અને મુદ્રાઓ છે એ તેમાં જોઈ શકો છો. અહીંયા સુધી આપણો જે ફર્સ્ટ પાર્ટ છે એ આપણે સમજી લીધો છે. ખાસ કરી આમના સ્પેલિંગ તમે વિડીયો જુઓ ત્યારે તમારી પાસે રહેલી જે નવનીત હોય કે રેફરન્સ બુક હોય તેમાં સ્પેલિંગ, ટેક્સ્ટ બુક છે એ પણ સામે રાખવી. જ્યારે બંને વિડીયો છે પૂર્ણ થઈ જાય ત્યારબાદ સાથે તમારે શું કરવાનું છે તો કે નવનીતમાંથી અથવા રેફરન્સ બુકમાંથી એમના સ્પેલિંગ છે, ત્યારબાદ ટ્રુ ફોલ્સ છે, 1 માર્કના ક્વેશ્ચન આન્સર છે અને શોર્ટ નોટ છે, અને જે ગ્રામેટિકલ પોઈન્ટ્સ આવે છે એમાં આપણે અલગથી અભ્યાસ સાથે કરી રહ્યા છીએ અને આગળ કરશું. એમની તૈયારી પણ સારી રીતે કરવાની છે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાર્ટ 2 અને આપણું યુનિટ નંબર 5 છે તે પૂર્ણ કરશું. થેન્ક યુ વેરી મચ.